જગન્નાથજીની આ 147મી રથયાત્રાના અંગે આપણે સવારે 7 વાગ્યાથી લગભગ 10 વાગ્યા સુધી આપણે ત્યાં રિહર્સલ જોવામાં આવ્યું, આપણે ચકાસણી કરી અને આજે અહીંયા આપણે 600 થી ઉપર સબ ઇન્સ્પેક્ટર અને ઉપરી અધિકારીઓ જે છે ડીસીપી, ડીઆઈજી, આઈજી, એડિશનલ જોઈન્ટ કમિશનર, સ્પેશિયલ કમિશનર સુધીના તમામને આપણે બ્રીફિંગ કરવામાં આવ્યું. આ ગુજરાતમાં સૌથી અગત્યનો બંદોબસ્ત હોય છે, જેમાં આપણે જોઈએ તો લગભગ 18,000થી પણ ઉપર પૂરા સુરક્ષા કર્મીઓ છે. એ સિવાય પેરામિલિટરી ફોર્સની આપણે 11 કંપનીઓ અહીંયા આવી છે. 20 એસઆરપીની કંપની પણ આપણે આવી છે. અગાઉથી જ 15 એસઆરપીની કંપની આપણી પાસે હોય છે. એટલે મેન પાવર પણ અમે ખાસો ઉપયોગ કરવામાં આવે છે. જરૂરિયાત એટલી હોય છે કે અમુક મેન પાવર સવારમાં જ્યાં ડિપ્લોય કરવામાં આવે, સાંજે એને બીજી જગ્યા પણ ખસેડવામાં આવે છે. અમે આગળ પોઈન્ટ હોય છે, ડીપ પોઈન્ટ હોય છે, ડાબા પોઈન્ટો ઉપર પોલીસ મૂકવામાં આવે છે. એમાં બહુ સિન્સિયરલી પોલીસ કામ કરે એ રીતે આપણે અહીંયા બ્રીફિંગ પણ રાખવામાં આવે. ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ છે, ટ્રાફિક મેનેજમેન્ટ કઈ રીતે? આ આપણે જે મોટો એમાં ચેલેન્જ હોય છે એ ખાસ કરીને જે ટ્રાફિકનો હોય છે એ અડચણ પણ નહીં થાય, સ્મૂથલી બંદોબસ્ત એને મૂવિંગ બંદોબસ્ત જે છે એ આપણે ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ હોય છે. અમે ટ્રકોની સિક્વન્સ જળવાય, એને પ્રોબ્લેમ નહીં થાય. આ સિવાય ટેકનોલોજીનો પણ આપણે ઉપયોગ આ વખતે દર વખતે વધતા જાય છે. આ વખતે આપણે ખૂબ જ વધ્યા છે. ખાસ કરીને જે 1400થી વધારે જે કેમેરાઓ રૂટ ઉપર લગાડ્યા છે એનાથી ખાસો મદદ મળશે. આ સિવાય આપણે લગભગ 20 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવાના છીએ. ડ્રોન એટલે આ ડ્રોન હોય એટલે જે બેલૂન છે એના ઉપર પણ આપણે ઉપયોગ કરવાના છીએ. એના નીચે સીસીટીવી હોય છે. આપ જુઓ તો બધી ટેકનોલોજીમાં સીસીટીવીના જે સિસ્ટમ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એની જે લાઈવ મોનિટરિંગ છે એ પૂરી રથયાત્રાની એની આપણે પોલીસ કંટ્રોલ રૂમ સિવાય અહીંયા અમદાવાદ એનેક્સીમાં પણ આપણે ફીડ આપી રહ્યા છીએ, ઈડી ઓફિસમાં પણ આપી રહ્યા છીએ અને સીએમ ઓફિસમાં પણ આની ફીડ આપણે આપી રહ્યા છીએ. ટૂંકમાં આ છે કે ટેકનોલોજીનો ખાસો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ઇમરજન્સી જે વાહનો હોય તે ક્યાંય ના ફસાય એના માટે શું? એના માટે પણ આપણે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ઇમરજન્સી અને ત્યારે થાય કોઈ એવું થાય તો એની આપણે ત્યાં સિસ્ટમ સૂચનાઓ આપી છે. ભીડ પણ બહુ હોય છે, થોડું ચેલેન્જ હોય છે, પણ તેમ છતાં પોલીસ જેટલું શક્ય હોય ઇમરજન્સીમાં વ્યવસ્થિત કાર્યવાહી કરશે. અમે જે શરૂઆતી બંદોબસ્ત છે એ આપણા રાતના 2 વાગ્યાથી જ લાગી જાય છે. કેમ કે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી એ સવારે 4 વાગે ત્યાં મંગલ આરતીમાં આવે છે. પછી લગભગ 7 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ત્યાં આવે છે. તો એ આપણે બંદોબસ્ત સવારે 2 વાગ્યાથી લાગે છે અને દેર રાત સુધી જ્યાં સુધી આ રથયાત્રા પૂર્ણ ના થાય ત્યાં સુધી બંદોબસ્ત ચાલુ રહે છે. આ બધાએ મળાવીને તમે લગભગ જુઓ, જો હોમગાર્ડ મળાવીએ, બધા મળાવીએ તો લગભગ 23,000 જેટલા થશે. પણ એની આપણે કંપની તરીકે ગણવામાં આવે છે કે 11 કંપની છે. આરએએફની સ્ટ્રેન્થ હોય, એસઆરપીની સ્ટ્રેન્થ હોય છે, આરએએફની જैसे કંપનીઓ છે, આપણે બીએસએફની કંપનીઓ મળી છે, આઈટીબીપીની મળી છે. તો ઓવરઓલ સ્ટ્રેન્થ જોઈએ તો 22-23,000 જેટલી હશે, બધા હોમગાર્ડ મિલાવી. સર, યુપીમાં જે ઘટના બની, ભાગદોડ થઈ, આ રવિવાર છે, રજાનો દિવસ છે, લોકોને મેનેજ કરવા માટે કઈ રીતે પોલીસ કામ કરશે? આ વખતે આપણે ખાસ કરીને જે સ્ટાર્ટિંગ છે સૌથી વધારે ચેલેન્જ સ્ટાર્ટિંગ વખતે ત્યાં બહુ ભીડ આવે છે. લોકો ત્યાં વધારે ભેગા થાય અને સરસપુરમાં પણ ભેગા વધારે થાય છે. આ વખતે આપણે તમે જો તો બેરિકેડિંગ વગેરે પણ લગાડવામાં આવે છે અને સિક્વન્સ છે એને આપણે એ રીતે આગળ વધારીએ કે જેટલા માણસ અંદર હોય નહીં તો આગળ આપણે એને ત્યાંથી જ એન્ટ્રી પોઈન્ટ ઉપરથી રોકી દેવામાં આવશે. સોશિયલ મીડિયાની જે મોનિટરિંગ છે આજકાલ પોલીસ માટે એક મોટો પડકાર એ સોશિયલ મીડિયાનો થઈ ગયું છે. એમાં અમુક લોકો ખોટી અફવાઓ ના ફેલાવે એની આપણે મોનિટરિંગ કરીએ.
એ અફવાઓથી ખાસા તણાવ ઊભો થઈ શકે એટલે આપણે તરત જ એને કાઉન્ટર કરવા માટે પણ વ્યવસ્થા આપણે સાયબર ક્રાઇમના